કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે આર્મી જવાનને ન્યાય અપાવવા સરકાર અને પ્રશાસનને આપ્યું અલ્ટિમેટમ। હિંમતનગરના મોતીપુરા ખાતે આર્મી જવાન અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બ્લેક ફિલ્મ બાબતે બોલાચાલી અને મારામારીની ઘટના ઘટી હતી। તેમાં આર્મી જવાનને મારવાનો મુદ્દો ખૂબ ગરમાયો છે અને આર્મી જવાન વિરુદ્ધ જ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા માજી સૈનિક સંગઠન તાત્કાલિક આર્મી જવાનની તરફેણમાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર આર્મી જવાનનો મુદ્દો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તેમાં સામાન્ય જનતા પણ જાણે છે કે પોલીસ તંત્રના કર્મચારીઓના ગાડીના પણ કાળા કાચ હોય છે અને નંબર પ્લેટ પણ હોતી નથી। તેના પર કાર્યવાહી કરવામાં વિલંબ કેમ? કારણ કે સહકર્મચારી છે એટલે। ઘર્ષણની ઘટના બાદ બંને પક્ષે ફરિયાદ નોંધાવવી જોઈએ। તેના બદલે માત્ર આર્મી જવાન વિરુદ્ધ જ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરતા આમ જનતામાં પણ પોલીસ તંત્રની છબી ખરડાઈ રહી છે। તારીખ 5/9/2025ની રાત્રે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત આર્મી જવાન અને તેમના પરિવારને મળવા હિંમતનગર ખાતે પહોંચ્યા હતા। हो गई, ठीक है, वो घटना नहीं होनी चाहिए। यदि आपने गाड़ी पे काले कांच लगाए हैं तो कानूनी कार्रवाई जो है वो करनी चाहिए, तो कोई आपत्ति थोड़ी थी। और फिर मुझे जानकारी मिली कि आपने ये भी बताया कि आपके भाई भी शायद पुलिस में है और शायद गाड़ी भी किसी आपके परिवार की थी जो शायद पुलिस प्रशासन से ही है। और काले कांच तो मैंने देखा है क्राइम वाले भी लगा के घूमते हैं, एलसीबी वाले भी लगा के घूमते हैं। अरे भाई घूमते तो सारे ही हैं, बिना नंबर प्लेट की गाड़ी भी लेके घूमते हैं, मैंने देखा है। तो उनको तो पुलिस है ना अलाउ कर रही है। देश तो एक है, कानून भी एक है। હોસ્પિટલમાં રાજ શેખાવતે જણાવ્યું કે શું લઈને પહોંચવાનું। मूवमेंट चलती है तो साहब मैं आपसे वादा करता हूँ सबसे पहले मैं पहुंचूंगा और उस दिन केसरिया झंडा डंडा लेके पहुंचना, खाली आते कोई मतलब, केसरिया झंडा और साथ में डंडा लेके पहुंचना, लगा के डंडा केसरिया झंडे में, ठीक है। ऐसे मत आना क्योंकि इसकी कोई गलती नहीं है, इसको फंसाया, ठीक है। तो ન્યાય અપાવવા આગ્રહ કરતા શું જણાવ્યું તે જાણો। मेरा आग्रह है कि तुरंत एफआईआर रद्द हो। दूसरा, जो दोषी पुलिसकर्मी हैं उनका तुरंत निलंबन हो, यानी उनको सस्पेंड किया जाए जब तक उच्च स्तरीय जांच नहीं हो जाए। तो मेरा आग्रह है प्रशासन से और सरकार से इस फौजी को न्याय दिलाओ, अन्यथा तारीख, समय और स्थान सुनिश्चित होगा। और फिर ये मत बोलना साबरकांठा पूरे गुजरात के लोगों से भर दूंगा मैं, ध्यान रखना। આર્મી જવાનના પરિવારને મળતા સાંત્વના આપતા જણાવ્યું। એ ડિવિઝન પોલીસ સ્ટેશને જ આપણે જઈશું અને લાખોની સંખ્યામાં જઈશું, સમજ્યા બેન, અને એનાથી જ આપણે બધી કાર્યવાહી કરાવીશું। તમે ચિંતા ના કરો બેન, સમજી ગયા। એટલે જે પોલીસ કર્મી આમાં દોષી છે તમામ પોલીસ કર્મીનો આપણે સસ્પેન્શન કરાવીશું, સમજ્યા, એમને સસ્પેન્ડ કરાવીશું, ઉચ્ચ સ્તરીય જાંચ કરાવીશું, તમામ ઉપર આપણે એફઆઈઆર દર્જ કરાવીશું, બરાબર। હવે બરાબર છે બેન, 14 તારીખ સુધી સમય આપવો પડે। સરકાર અને પ્રશાસનને અલ્ટિમેટ આપતા કઈ તારીખ જણાવી ન્યાય અપાવવા તે જાણો। संख्या में हम सभी इकट्ठे होंगे, मात्र गुजरात नहीं, राजस्थान और मध्य प्रदेश की करणी सेना यहाँ पे आएगी। अब 14 तारीख तक का समय हमने अल्टीमेटम दे दिया है सरकार और प्रशासन। 14 तारीख उनकी है, 14 के बाद समय शुरू होगा हमारा। और ये जो आयोजन है इसकी अपील भी हमारे वो फौजी जो पीड़ित है उनके द्वारा की जा रही है, वो अपील भी जल्द ही प्रशासन और सरकार तक पहुंचा दी जाएगी। 14 तारीख तक का समय आपका है। 14 तारीख को हम लाखों की संख्या में यहाँ आएंगे और जो हमें सिखाया है फौज में कि हमें उसी को जवाब देना है जिसने ये गलती की है, और वो गलती की है ए डिवीजन पुलिस स्टेशन के कर्मचारियों ने। तो हम ए डिवीजन पुलिस स्टेशन पे ही बड़ी संख्या में पहुंचेंगे। આર્મી જવાન અને પોલીસ તંત્રના કર્મચારી વચ્ચે ઘર્ષણનો મુદ્દો દિવસે દિવસે ગરમાતો જાય છે। કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે સરકાર અને પ્રશાસનને અલ્ટિમેટમ આપ્યું છે, તેમાં હવે શું થાય છે તે જોવું રહ્યું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।